નમસ્કાર, મીડિયા રિપોર્ટ સાથે હું છું દાનવીવાલી। સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું બાબા બાગેશ્વરના દરબારની। થોડી વારમાં અમદાવાદ પહોંચશે બાબા બાગેશ્વર। અમરાઈવાડીમાં ભક્તના ઘરે ભોજન કરશે બાબા। તો ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં કાર્યક્રમમાં આપશે હાજરી। વટવામાં દેવકીનંદન મહારાજની કથામાં પણ તેઓ ઉપસ્થિત રહેશે। તો વટવામાં બપોરે 3 થી 7 વાગ્યા સુધી તેઓ હાજરી આપશે। બાબા માને છે કે દેવકીનંદન મહારાજને પોતાના મોટા ભાઈ। તો બાબા બાગેશ્વરનું એરપોર્ટ પર સ્વાગત માટે સમિતિના સભ્યો પણ હાજર રહેશે। સાથે એરપોર્ટથી અમરાઈવાડી પણ તેઓ જશે। તો જ્યાં યજમાનના ઘરે બપોરનું ભોજન લેશે અને ત્યારબાદ તેઓ વટવામાં શિવ મહાપુરાણની કથામાં પણ હાજરી આપશે। તો ગુજરાતમાં અલગ અલગ 5 શહેરમાં યોજાશે દિવ્ય દરબાર। અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગરમાં તેનું આયોજન કરાયું છે। ત્યારે 26મીએ સુરતમાં આયોજિત દિવ્ય દરબારમાં તેઓ હાજરી આપશે। 2 જૂન સુધી બાબાનો આ કાર્યક્રમ જે છે તે વિવિધ રીતે થવાનો છે। ગુજરાતમાં બાબા બાગેશ્વર થોડી જ ક્ષણોમાં પહોંચી જશે। ત્યારે બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે। ત્યારે તમામ જે ભક્તો છે તેમાં પણ ખૂબ જ આનંદની લાગણી છવાઈ છે। બપોરે વટવામાં દેવકીનંદન મહારાજની કથામાં પણ તેઓ હાજરી આપશે। તો રાજ્યના અલગ અલગ 5 શહેરમાં દિવ્ય દરબાર યોજવાના છે। ત્યારે તમામ તૈયારીઓ જે છે તે શરૂ થઈ ગઈ છે। ન્યૂઝ 18 પર પડે અપડેટ અમે આપણા સુધી આપતા રહીશું બાબા બાગેશ્વરના દરબારની। परम आदरणीय गुरु श्री बागेश्वर धाम जी महाराज धीरेन्द्र शास्त्री जी અને દેવકીનંદન ઠાકુરજી મહારાજ બંને લોકો આજે મારા નિવાસસ્થાને આવવાના છે। એટલે એરપોર્ટથી ગુરુજી અમારા ઘેર નિવાસસ્થાને આવશે। ત્યાં પ્રસાદી ગ્રહણ કરીને પાછા ત્યાં કથા સ્થળે પહોંચશે। કથામાં 2 થી 2.5 કલાક ગુરુજી રોકાવાના છે। તમારા ઘરે તૈયારીઓ કઈ રીતની કરવામાં આવી છે? અમારા ઘેર બધી રીતે પરિવારના લોકો છે, સામાજિક જે 1-2 જણ છે એ લોકો બધા દર્શન માટે રહેવાના છે। બાકી બીજા કંઈ નથી। જમવાની નાસ્તાની વ્યવસ્થાઓ છે। જમવામાં કેવી વ્યવસ્થા છે? જમવામાં જે ગુરુજીને ત્યાંથી કીધું છે કે ફ્રૂટ્સ જે છે એ પ્રમાણેની બધી વ્યવસ્થાઓ કરેલી છે। તો અંગે વાતચીત કરવા માટે અમારી સાથે વિભુ જોડાયા છે એરપોર્ટથી ને સાથે નવીન જા જોડાયા છે અમરાઈવાડીથી કે જ્યાં બાબા બાગેશ્વર પહોંચવાના છે। તો અત્યારે હાલ સૌપ્રથમ વિભુ, એરપોર્ટ પર કેવો માહોલ છે? કેટલી ક્ષણમાં પહોંચી શકે છે બાબા બાગેશ્વર? તમામ છે અત્યારે હાલ તૈયારીઓ કેવી થઈ ગઈ છે? ધીરેન્દ્ર શાસ્ત્રી થોડી જ ક્ષણોમાં ત્યાં પહોંચવાના છે। વિભુ, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે તે આવવાના છે। તેને લઈને અમદાવાદ એરપોર્ટ પર છે તૈયારીઓ થઈ રહી છે। તેનું સ્વાગત કરવા માટે પણ આયોજકો છે, તેના સમિતિના મેમ્બરો છે તે અહીં ઉપસ્થિત છે। તેમજ ધીરેન્દ્ર શાસ્ત્રીજીના જે સુરક્ષામાં આવનાર તમામ ગાર્ડ પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। એટલે કે સુરક્ષાના કાફલા સાથે ધીરેન્દ્ર શાસ્ત્રીજીને અમદાવાદ એરપોર્ટથી પહેલા અમરાઈવાડી જશે, યજમાનના ઘરે ભોજન લેશે અને ત્યારબાદ ભોજન લીધા બાદ જે વટવામાં શિવ મહાપુરાણ કથા ચાલી રહી છે તેમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે। એટલે કે 2 થી 3 કલાકનો જે સમય છે ત્યાં શિવ કથામાં તેઓ રહેશે અને ત્યારબાદ પરત અમદાવાદથી નીકળી જવાના છે। પરંતુ 1 સપ્તાહ સુધી ગુજરાતના અલગ અલગ શહેરોમાં દિવ્ય દરબાર યોજાવાનો છે અને એ દિવ્ય દરબારમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે। પછી અમદાવાદના ચાણક્યપુરી હોય, ગાંધીનગરના ઝુંડાલ સર્કલ પાસે આવેલું રાઘવ ફાર્મ હોય, તે તમામ જગ્યાએ છે તે તૈયારીઓ થઈ ગઈ છે। આપ પણ રિસીવ કરવા માટે આવ્યા છો, શું કહેશો? તો આ તમામ જે લોકો છે રાધે રાધે, અચ્છા, મળવા માટે આવ્યા છો? મળવા માટે, દર્શન માટે આવ્યા છીએ। ઓકે, ક્યાંથી આવ્યા છો તમે? અમરાઈવાડીથી પહેલા। ઓકે, તો તમારા વિસ્તારમાં બાબા આવે છે, કેવી તૈયારી કરી છે? બહુ સુપર તૈયારી છે બાબાની અને શાનદાર સ્વાગત છે બાબાનું। તો અમરાઈવાડીમાં જશે, ત્યાં પણ સ્વાગત કરશે અને એટલે કે અમદાવાદ એરપોર્ટ પર પણ આપ માહોલ છે તે જોઈ શકો છો કે અહીં પણ તેમના સમર્થકો છે તેમને મળવા માટે, તેમને એક ઝલક જોવા માટે પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ચોક્કસ વિભુ, આપ જોડાયેલા રહેજો। સાથે નવીન, અમરાઈવાડીમાં કેવી અત્યારે હાલ તૈયારીઓ કરાઈ છે? બાબા બાગેશ્વર જે છે તે એરપોર્ટથી સીધા પોતાના ભક્તના ઘરે આવવાના છે ને ત્યાં ભોજન જે છે ગ્રહણ કરવાના છે। કેવી તૈયારી કરાઈ છે તેને લઈને? દાનવી, જે રીતે બાબા બાગેશ્વર જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે તે આજે અમદાવાદના 1 દિવસની મુલાકાતે આવવાના છે, ત્યારે સૌથી પહેલાં એરપોર્ટ બાદ તે અમરાઈવાડીમાં ચૌહાણ પેલેસમાં તે ક્યાંક ને ક્યાંક ભોજન લેશે અને ત્યારબાદ જે વટવા છે તે વટવા જવાના છે। ત્યારે અહીંયા જે છે તે તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે જોઈ શકો છો કરવામાં આવી છે। તમામ લોકો જે છે તે બિલકુલ તૈયાર છે અને લોકો જે છે કે અત્યારે બિલકુલ એક રીતે તેમના સ્વાગત માટે બિલકુલ તૈયાર છે।
પોલીસ બંદોબસ્તથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થા પૂરી કરવામાં આવી છે. બાબાને વાય કેટેગરી પણ આપવામાં આવી છે, જેને લઈને પોલીસે પણ તમામ પ્રકારની જે છે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને અત્યારે અહીંયા જે ચૌહાણ પેલેસ અમરાઈવાડી છે ત્યાં તેમનું ભોજનનું જે આખું એક ગ્રહણ કરવાના છે અને બપોરનો આ સમય છે 1 વાગ્યાથી. ત્યારબાદ તે વટવા જે કથા છે ત્યાં જવાના છે. કેટલાક લોકો પણ છે, અહીંયા વાત કરીશું. શું કેવું છે આજે ધીરેન્દ્ર શાસ્ત્રી અહીંયા આવવાના છે? તો સારું છે, બધું આવે છે. અત્યારે દર્શન કરવા અહીંયા બધા ઊભા છે ભક્તો, એમના સારી રીતે દર્શન કરીશું બધા. અચ્છા, ધીરેન્દ્ર શાસ્ત્રી બાબા બાગેશ્વર આવવાના છે. આજે 1 દિવસની મુલાકાતે છે. અહીંયા ચૌહાણ પેલેસમાં કેવી વ્યવસ્થા શું કરવાના, શું કાર્યક્રમ અહીંયા એમનો? કંઈ બહુ કાર્યક્રમ નથી એમનો, ખાલી નાસ્તો કરીને જમીને પછી જતા રહેવાના છે. અહીં બહુ સમય રોકાવાના નથી. આગળ એમની વટવામાં સભા છે, ત્યાં જતા રહેવાના છે. અહીંયા કયા પ્રકારનો માહોલ છે, કયા પ્રકારની વ્યવસ્થા? માહોલ એકદમ ભક્તિમય છે, બધા એકદમ શાંતિથી છે, કોઈ જાતની કોઈ તકલીફ નથી, કોઈ ધક્કા મુક્કી નથી. બધા ફેમિલી મેમ્બર જ જેવા છે જેટલા લોકોને આપણે બોલાયા છે. બિલકુલ, હું આગળ બી બતાવીશ, કેમેરામેનને કહીશ કે બહાર પણ કેટલાક લોકો છે જે રાહ જોઈને બેઠા છે કે બાબા જે છે તે આવશે અને ક્યાંક ને ક્યાંક તેમના સ્વાગત માટે લોકો જે છે તે બિલકુલ તૈયાર બેઠા છે. મહિલાઓ છે કેટલીક, અનેક લોકો જે છે તે લોકો બાબા બાગેશ્વર જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે તેમની રાહ જોઈ રહ્યા છે આતુરતાથી. અને આપ જોઈ શકો છો કે કઈ રીતે આ મહિલાઓ છે અહીંયા અને ક્યાંક ને ક્યાંક તમામ લોકો જે છે અહીંયા તેમની રાહ જોઈ રહ્યા છે કે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ક્યારે આવે અને એમના જે છે તેના દર્શન માટે અહીંયા માત્ર થોડાક જ મિનિટોના કાર્યક્રમ છે. તેમ છતાં બાબા બાગેશ્વર અહીંયા આજે જે રીતે આવવાના છે ભોજન લેવા માટે, તે રીતે તમામ પ્રકારની તૈયારીઓ, તમામ લોકો રાહ જોઈ રહ્યા છે. અને એ લોકોને માત્ર એક ઝલક માટે, બાબાની એક ઝલક માટે લોકો જે છે તે અહીંયા હાજર છે. પોલીસે પણ તમામ પ્રકારની જે વ્યવસ્થા છે, બિલકુલ રોડને વન વે કરી નાખવામાં આવ્યું છે, બેરિકેડ બાંધી દેવામાં આવ્યું છે. કારણ કે કોઈ પ્રકારની કોઈ ઘટના અથવા કોઈ પ્રકારનું કોઈ માહોલ ના બગડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તો કહી શકાય કે બાબા બાગેશ્વરને લઈને ગુજરાતમાં પણ લોકો ઉત્સુક છે અને ગુજરાતમાં પણ લોકો જે છે અમદાવાદમાં 1 દિવસનો જે કાર્યક્રમ છે તેને લઈને અહીંયા લોકો જે છે તે બિલકુલ રાહ જોઈ રહ્યા છે આતુરતાથી કે એરપોર્ટથી ક્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી અહીંયા આવે અને તેમની એક ઝલક માટે તમામ લોકો અહીંયા ઊભા છે. જી ચોક્કસથી નવીન સાથે એટલી બોડી માત્રામાં ભક્તો પણ ત્યાં ઉપસ્થિત છે, એટલે કે તમામ જે લોકો છે એમાં અનેરો માહોલ તો જોવા મળી રહ્યો છે. સાથે સુરક્ષાને લઈને શું પગલાં લેવાયા છે અને શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? તમામ જે અત્યારે ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. નવીન, જે ઝોન 5 વિસ્તાર છે તમામ પોલીસ કર્મચારીઓ અને ખાસ કરીને ખાનગી જે સિક્યુરિટી તે પણ રાખવામાં આવી છે. અને જે માહિતી મળી રહી છે કે બાબાને વાય કેટેગરી સુરક્ષા આપવામાં આવી છે, જેને લઈને પાયલોટિંગથી લઈને એસ્કોર્ટ સુધીની વ્યવસ્થા બાબાને આપવામાં આવી છે. કારણ કે લોકો વધુમાં વધુ અહીંયા આવી શકે છે, જેના કારણે કોઈ પ્રકારની તકલીફ ન ઊભી થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કે જે રીતે ગુજરાતમાં પહેલી વાર બાબાનું આ દરબાર લાગવાનું છે તેનું આખા પ્રકારનું એક માહોલ જોવા માટે લોકો જે છે ટીવીમાં જોતા હતા, પરંતુ અત્યારે લોકો હવે તેમને અહીંયા એટલે રૂબરૂ જોવા માટે હાજર છે અને તેમને જોવા માટે લોકો રાહ જોઈ રહ્યા છે. ત્યારે મહિલાઓ બી છે કેટલીક. હું મારા કેમેરામેનને કહીશ કે દર્શકો બતાવું કઈ રીતે લોકો ઉત્સાહથી તમામ પ્રકારના જે છે તે રાહ જોઈ રહ્યા છે. क्या करना है? आप क्यों आई यहाँ पे? आने का कारण क्या है? बाबा है, बाबा देखने का मेरी इच्छा है। बाबा को टीवी पे देखा पहले? दिल से मेरे को मोबाइल में देखा था, तब से मेरी इच्छा है दर्शन करने की। हाँ, कैसे आ रहे हैं? वो दर्शन करने के लिए मेरी इच्छा है, मेरी मनसा पूर्ण करेंगे, मेरा दिल की इच्छा है। ધીરેન્દ્ર શાસ્ત્રીને ને દેવકી નંદનને જોવા આવ્યા, બધા ભક્તો દર્શન માટે આવ્યા છે. ટીવીમાં જોઈ આસ્થા માટે અમે દર્શન માટે આવ્યા. બિલકુલ, તો લોકોમાં જે શ્રદ્ધા છે અને લોકો જે ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર બાબા છે તેને એક ઝલક માટે તેમને જોવા માટે છે. અત્યાર સુધી તેમને મોબાઈલમાં જોતા હતા, પરંતુ હવે તેમને રૂબરૂ જોવા માટે અહીંયા હાજર છે. ચોક્કસથી નવીન અને વિભુ સમગ્ર અપડેટ્સ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અત્યારે હાલ જેમ કે વાત કરી તેમ થોડી વારમાં અમદાવાદ પહોંચશે બાબા બાગેશ્વર, ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવવાના છે. તેને લઈને તમામ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ અપાઈ ગયો છે. સાથે તમામ ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. લોકો જે છે તે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પોતાના બાબા બાગેશ્વરની. તો ન્યૂઝ 18 પર અમે પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું.
બાબા વાગેશ્વર જ્યારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે, જે બાદ તેઓ પોતાના ભક્તના ઘરે અમરાઈવાડી જવાના છે, ત્યારે ત્યાં ભોજન ગ્રહણ કરશે અને તેના બાદ તે વટવા એક શિવ મહાપુરાણ જે વંચાવાનું છે ત્યાં પણ તે જવાના છે. તો બીજી બાજુ વાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ દિવ્ય દરબાર યોજી રહ્યા છે, ત્યારે રાજકોટમાં પણ દિવ્ય દરબાર યોજાવાનો છે. જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાગેશ્વર ધામ સમિતિના કાર્યાલયની મુલાકાત લીધી હતી. રૂપાણીએ કહ્યું કે આ દરબારને અભૂતપૂર્વ સફળતા મળશે. સનાતન ધર્મ માટે અમે હંમેશા બાબા અને સનાતનની સાથે છીએ તેવું પણ રૂપાણીએ કહ્યું હતું. સાથે બીજી તરફ 29 મેના રોજ રાજકોટમાં શોભાયાત્રા પણ કરશે. ત્યારે બાબા વાગેશ્વરની રાજકોટમાં નીકળનારી આ શોભાયાત્રામાં વિવિધ 19 રૂટ પરથી પસાર થશે. તંત્ર દ્વારા શોભાયાત્રાને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. ત્યારે શોભાયાત્રાનો રૂટ શાસ્ત્રી મેદાનથી શરૂ કરીને કોર્પોરેશન ચોક, ત્યાંથી નાગરિક બેંક ચોક, મવડી ઓવરબ્રિજ તથા આનંદ બંગલા ચોક, વિશ્વેશ્વર મહાદેવ, મવડી ચોકડી તથા બાલાજી હોલથી કિસાનપરા અને એરપોર્ટ રોડ સર્કલ સુધી કાર્યાલય ખાતે પૂર્ણ થવાનું છે. તો તમામ જે તૈયારીઓ છે તે થઈ ગઈ છે. ત્યારે ગુજરાત પ્રવાસને લઈને બાબા વાગેશ્વરના ગુજરાત પ્રવાસમાં તમામ લોકોમાં અનેરો ઉત્સાહ છે. હનુમાન દાદા પ્રત્યે પણ બધાની ખૂબ નિષ્ઠા અને આસ્થા છે. ત્યારે એમાં ધર્મની વાત છે, સંસ્કૃતિની વાત છે, એટલે અમે બધા એમની સાથે છીએ. તો બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન. હસન મદની અને મૌલાના મોહમ્મદ રસીદીના સવાલો પર આપ્યા છે જવાબ. કહ્યું કે હિન્દુ રાષ્ટ્રની વાત એટલે કે હિન્દુસ્તાનમાં હિન્દુ રાષ્ટ્ર કાયમી સ્થાપી દેવાની વાત નથી, જાતિવાદ નાબૂદ કરવાનું છે તેવું નિવેદન ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપ્યું છે. हिंदू राष्ट्र की बात अगर हिंदुस्तान में हिंदुओं के हित की, हिंदू राष्ट्र मतलब कोई पर्टिकुलर धर्म को स्थान देने की बात नहीं. हिंदू राष्ट्र का मतलब जातिवाद को मिटाना. हम इन भाई साहब को जानते नहीं, वो बाहियात बातों पर हम जवाब दें. आप पूरे संसार का कल्याण चाहते हो, आप चाहते हो कि कुरीतियां मिटे, तो हिंदू राष्ट्र. क्या महाराज जी स्कूली शिक्षा में भी रामायण और महाभारत को शामिल किया जाना चाहिए? बिल्कुल करना चाहिए. ये भारत में नहीं होगा तो कहाँ शामिल होगा? पाकिस्तान में. વાત કરીને સમાચારની, તો સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરના આપઘાતનો મામલો ઉચકાયો છે. ફોટો મોર્ફ કરીને પૈસા કઢાવી લેનાર આરોપીઓને ધરપકડ બાદ વધુ એક પાકિસ્તાન કનેક્શન ધરાવતી જુહી નામની આ મહિલાની આંધ્રપ્રદેશમાંથી ધરપકડ કરાઈ છે. આરોપી જુહી પાકિસ્તાની સાગરીત ઝુલ્ફિકર સાથે સતત સંપર્કમાં રહેતી હતી. આરોપી મહિલા જુહી સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા રૂપિયામાંથી મોબાઈલ એપ્લિકેશન મારફતે USDT ખરીદીને ઝુલ્ફિકરને ટ્રાન્સફર પણ કરતી હતી. આ મહિલા છેલ્લા 4 થી 5 વર્ષથી આ પ્રકારનો ગુનાહિત કામ કરતી હતી. તે ભોગ બનનાર વ્યક્તિ પાસેથી રોજના ₹50,000 થી લઈને 60,000 રૂપિયા પણ પડાવતી હતી. તો હાલ જુહી પાસેથી 2 પાસબુક અને 2 મોબાઈલ પણ મળી આવ્યા છે, જ્યારે જુહીના અલગ અલગ 7 બેંકોમાં ખાતા પણ મળી આવ્યા છે. ત્યારે હાલ તો સુરત પોલીસે જુહીની ધરપકડ કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક રીતે મહિલાએ જે કબૂલાત કરી છે એના સંદર્ભમાં જોઈએ તો એ લગભગ છેલ્લા 4 થી 5 વર્ષથી આ પ્રકારના સાયબર ફ્રોડ સાથે જોડાયેલી હોવાનું હાલ કબૂલાત કરે છે. સાથે સાથે એમની પાસે અલગ અલગ 7 જેટલા બેંક એકાઉન્ટના પણ હકીકત પ્રાથમિક રીતે ખુલવા પામી છે. બીજી બાજુ રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતી વધુ એક ઘટના સામે આવી છે. બનાસકાંઠાના ધાનેરા જનસેવા કેન્દ્રના શૌચાલયમાં જ દારૂની ખાલી બોટલો અને બિયરના ટીન પડ્યા મળ્યા છે. તો ધાનેરા જનસેવા કેન્દ્ર સવારે 10 થી સાંજે 6 કલાક સુધી ચાલે છે. આ જનસેવા કેન્દ્રની અંદર જ આ શૌચાલય આવેલું છે. જનસેવા કેન્દ્ર CCTV કેમેરાથી પણ સજ્જ છે. તેમ છતાં પણ આ શૌચાલયની અંદર ખાલી દારૂની બોટલો ક્યાંથી આવી તે સૌથી મોટો સવાલ છે. ન્યૂઝ 18ની ટીમે ધાનેરા જનસેવા કેન્દ્રમાં શૌચાલયમાં પહોંચી તો ત્યાં દારૂની ખાલી બોટલો અને બિયરના ટીન પડ્યા હતા. આ અંગે જનસેવા કેન્દ્રના નાયબ મામલતદારને પૂછવામાં આવ્યું તો તેઓ પણ તપાસ કરાવીશું કહીને છટકતા જોવા મળ્યા હતા. હવે એનો ખ્યાલ નથી. CCTV ફૂટેજમાં જોઈને અમે એનો જે છે તપાસ કરાવીશું, કોને મૂકી છે, કઈ રીતની છે. બરાબર? હા, તો એ જે છે એની તપાસ કરીશું, કોને મૂકી છે એની વિગતવાર તપાસ કરી એની સામે પગલાં લેવામાં આવશે. આ કોણ આવું કરે છે, ઓફિસના અંદર કોણ આવે છે અને કઈ રીતે આવે છે એની વિગતવાર માહિતી લઈ અને એની સામે પગલાં લઈશું. તો અહીં મહત્વનું છે કે આ પ્રથમવાર નથી કે કોઈ સરકારી કચેરીના કમ્પાઉન્ડ કે શૌચાલયમાંથી દારૂની ખાલી બોટલો મળી હોય. પહેલા પણ અનેકવાર ધાનેરાની સરકારી કચેરીઓના કમ્પાઉન્ડમાંથી દારૂની ખાલી બોટલો મળી ચૂકી છે.
અત્યારે અમે છીએ ધાનેરાના જનસેવા કેન્દ્રની અંદર, જ્યાં વિદ્યાર્થીઓ છે દાખલાઓ ઘડવામાં આવતા હોય છે. અનેક લોકો અહીંયા સેવાના કામ અર્થે આવતા હોય છે. પરંતુ આપને અમે એવા દ્રશ્યો બતાવશું જે દ્રશ્યો જોઈને તમે પણ ચોંકી જશો. ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ ઓફિસો સુધી દારૂની બોટલો પહોંચી જાય છે. અત્યારે અમે આ જનસેવા કેન્દ્રની અંદર પહોંચ્યા છીએ. દાખલાઓ કઢાવવા માટે લોકો અહીંયા આવી રહ્યા છે. એક્ટિવિટી શાખા છે, સબ રજિસ્ટ્રાર શાખા છે. પરંતુ આપને એવા એક દ્રશ્યો આપને બતાવવા જઈ રહ્યો છું કે જે દ્રશ્યો જોઈને તમે ચોંકી ઉઠશો કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે, તો આ દારૂની ખાલી બોટલો ક્યાંથી આવે છે. અત્યારે અમે આ જનસેવા કેન્દ્રના પુરુષ શૌચાલયની અંદર જઈ રહ્યા છીએ. કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્યો બતાવશે. આ શૌચાલયની અંદર જઈ રહ્યા છીએ અને શૌચાલયની એક બારી છે, આપને બારી પણ અત્યારે બતાવીશ. આ શૌચાલયની જે બારી છે એ બારી તમે જોઈ શકો છો આ દ્રશ્યોમાં. અહીંયા 1 2 3 4 5 6 નહીં, પરંતુ અનેક જે છે તે ખાલી બિયરના ટીનો પડ્યા છે. ત્યાંથી સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે ગુજરાતમાં દારૂ બંધી છે, તો પછી આ દારૂના ખાલી ટીનો આવે છે ક્યાંથી. ફરી એકવાર આપને દ્રશ્યો બતાવીશ. તમે જોઈ શકો છો કે આ જનસેવા કેન્દ્રનું શૌચાલય છે. શૌચાલયની અંદર આ બિયરના ખાલી ટીન પડ્યા છે. 1 2 નહીં, પરંતુ અનેક આ ખાલી ટીનો પડ્યા છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ ખાલી ટીનો અહીંયા આવ્યા ક્યાંથી? શું કોઈ અધિકારીઓ અથવા કર્મચારીઓ આ બિયરો અહીંયા શૌચાલયમાં પીતા હોય છે? તેવા અનેક સવાલો અત્યારે થઈ રહ્યા છે. ત્યારે આ સવાલોનો જવાબ કોણ આપશે એ જોવું રહ્યું. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો આ સાથે બુલેટિનમાં સમય છે વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સમાધાન વિવાદનો આવ્યો સુખદ અંત. જામનગરમાં લાયસન્સ વગર ચાલતી નોનવેજની દુકાનો સીલ કરાઈ. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જુદી જુદી 9 જેટલી દુકાનો સીલ કરી. શંકર ટેકરી, કાલાવાડ નાકા બહાર, ડિફેન્સ કોલોની સહિતના વિસ્તારોમાં કરાઈ કાર્યવાહી. અમરેલીમાં ગેરકાયદેસર દબાણો પર તબક્કાવાર ફર્યું તંત્રનું બુલડોઝર. સાવરકુંડલા ધારી બાદ અમરેલી શહેરમાં દબાણ હટાવવા ઝુંબેશ. અલગ અલગ 6 ટીમ બનાવી કાર્યવાહી. પાલિકાના પ્રાથમિક સર્વે દરમિયાન શહેરમાં 1000 જેટલા દબાણો સામે આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી. ડીવાયએસપી સહિત 6 પીઆઈ, 20 પીએસઆઈ સહિત 240 પોલીસકર્મી ખડેપગે. સુરેન્દ્રનગરમાં સંયુક્ત પાલિકાએ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી. વઢવાણ વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડથી શિયાળી પોળ સુધીના ગેરકાયદે દબાણો તોડી પડાયા. પાલિકાની એન્જિનિયરિંગની ટીમે સહિતની નડતરરૂપ દબાણો દૂર કર્યા. જામનગરમાં ચોમાસાને લઈને મનપા 1404 જર્જરિત આવાસોને નોટિસ પાઠવી. અંધ આશ્રમ પાસે આવેલા આવાસોનું વિપક્ષે નિરીક્ષણ કર્યું. મનપા દ્વારા આવાસોનું સમારકામ નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. સમગ્ર પશ્ચિમ કચ્છ જિલ્લામાં પોલીસે હેલ્મેટ અવેરનેસ રેલી યોજી. પોલીસે વેલકમ બેક. વાત કરીએ આગળ તો અમદાવાદના અટકેશ્વર બ્રિજના આરોપીઓને સુપ્રીમ કોર્ટથી રાહત નહીં મળે. આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવાઈ છે. એપીએલના નિર્દેશક રમેશ પટેલે કરી હતી અરજી. ત્યારે રમેશ પટેલ ઉપરાંત કલ્પેશ પટેલ, રસિક પટેલ, ચિરાગ પટેલને સુપ્રીમ કોર્ટથી કોઈ પણ રાહત નહીં મળે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તમે તૈયાર કરેલો બ્રિજ 4 વર્ષમાં તૂટવાનો હતો. તમારી અરજી જામીન આપવા માટે તમે લાયક નથી. સાથે અગાઉ આરોપીઓને હાઈકોર્ટથી પણ રાહત નથી મળી. તો અટકેશ્વર બ્રિજની ખરાબ ગુણવત્તાવાળી સામગ્રીના ઉપયોગ મામલે આરોપીઓને સામે આઈપીસીની કલમ 420, 406, 409 અને 120ની 2 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. તો કોઈપણ પ્રકારની રાહત નહીં મળે આ તમામ 4 આરોપીઓને. तो आगे बात कर हमारे साथ सुशील जोड़ाया है दिल्ली से. सुशील, ये जो 4 आरोपी थे जिनको कोई भी अर्जी जो इन्होंने लगाई थी उनको राहत मिलने वाली थी, लेकिन अभी हाईकोर्ट जो है उन्होंने मना कर दिया है. किसी भी प्रकार की इनके फेवर में जो है सुनवाई नहीं हुई है. आगे क्या है जानकारी? जी देखिए, साफ तौर से हटकेश्वर ब्रिज का जो मामला था ये गुजरात का बेहद संजीदा मामला था, जिसमें साफ तौर से ये आरोप लगाया गया था कि 4 साल के अंदर ही इस ब्रिज
को टूटने के कगार पर था। ऐसे में एक बड़ी जो फिलहाल घटना थी वो हो सकता था भविष्य में हो जाए, लेकिन एक बड़ा सवाल इस मामले में ये था कि जिस तरह इस तमाम डायरेक्टरों के द्वारा इस पुल पर घटिया सामग्री का इस्तेमाल किया गया, उसी आधार पर जो अहमदाबाद नगर निगम है उनके खिलाफ उन्होंने FIR दर्ज करने की मांग की। FIR दर्ज करवाई गई और उसी प्रोटेक्शन के लिए इन्होंने गिरफ्तारी से बचने के लिए सुप्रीम कोर्ट में अर्जी दाखिल की थी। सुप्रीम कोर्ट ने आज पूरे मामले पर सुनवाई के दौरान ये कहा कि जिस तरह आपने ब्रिज का निर्माण करवाया और वो ब्रिज 4 साल के ही अंदर गिरने के कगार पर आ गया, ऐसे में आपकी इस याचिका पर सुनवाई का आधार नहीं बनता है, क्योंकि ये जांच का विषय है, लोगों के जिंदगी और मौत से जुड़ा हुआ मामला है। हालांकि उनके डायरेक्टर की तरफ से कहा गया कि उनकी कंपनी जो है वो बहुत अच्छी कंपनी है, 11 पुलों का निर्माण उनके द्वारा करवाया गया है, लेकिन इसमें कुछ कमियां आई हैं जिसके लिए वो रिस्पॉन्सिबल नहीं है। इस पूरे मामले में वो इंटरनल जांच करवा रहे हैं, लेकिन कोर्ट ने ये कहा कि ये प्राइम जिम्मेदारी आपकी थी और इसी आधार पर फिलहाल कोर्ट ने उन्हें किसी भी प्रकार से राहत देने से मना कर दिया। तो निश्चित रूप से रमेश पटेल, कल्पेश पटेल, इन तमाम लोगों को कोई राहत फिलहाल सुप्रीम कोर्ट से हाथ नहीं लगी है। अब इस पूरे मामले में जो जांच कर रही है गुजरात पुलिस, वो उनको गिरफ्तार कर सकती है, उनकी कस्टडी ले सकती है और पूछताछ के लिए जांच को आगे बढ़ा सकती है। जी सुशील, જાણકારી કે लिए आपका धन्यवाद। તો અત્યારે હાલ જેમ કે આગોતરા જામીનની અરજી છે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે, એટલે કે 4 જે આરોપી હતા તેઓના ખિલાફ જે આ લાગી હતી જામીનની અરજી હતી તે કોર્ટે ફગાવી છે। તો બીજી બાજુ વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ આચરી છે। ઉમેદવારોને પરીક્ષામાં પાસ કરવાના કૌભાંડમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 આરોપીઓને પકડી પાડ્યા છે। 9 ડિસેમ્બર 2020 થી 6 જાન્યુઆરી 2021 દરમિયાન રાજ્યભરમાં વિવિધ પરીક્ષા કેન્દ્રો અને કમ્પ્યુટર લેબો પર આ પરીક્ષા યોજવામાં આવી હતી। આ પરીક્ષામાં કમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ તથા પરીક્ષા કેન્દ્રના માલિકો સાથે મેળાપણી કરીને આર્થિક લાભ મેળવવા માટે પરીક્ષામાં ગેરરીતિ આચરીને ઉમેદવારોને ઓનલાઈન પરીક્ષા પાસ કરાવવાનું કૌભાંડ જે છે તે આચરવામાં આવ્યું હતું, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે અગાઉ પણ 2 આરોપીઓની ધરપકડ કરી હતી। ત્યારે હાલ વધુ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાત રાજ્યની અલગ અલગ વીજ કંપનીઓમાં થયેલ ગેરરીતિ કૌભાંડમાં 20/5ના રોજ ગુનો દાખલ કરી અને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી। એમાં આગળ તપાસ દરમિયાન બીજા 2 આરોપીઓની પણ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, જેમાંથી એક ભાસ્કર ગુલાબચંદ ચૌધરી છે અને બીજા આરોપીનું નામ છે ભરતસિંહ તખતસિંહ ઝાલા। ગુજરાત રાજ્યની અલગ અલગ વીજ કંપનીઓમાં થયેલ ગેરરીતિ કૌભાંડમાં તો આ બાજુ સુરતમાં 21 વર્ષે થયેલી 2 યુવતીની હત્યાના આરોપીઓની ધરપકડ થઈ છે। લગ્ન માટે દબાણ કરતા બંને યુવતીઓની તેના પ્રેમીઓએ હત્યા કરી હતી। તાપી નદીના કિનારે મૃતદેહને ફેંકીને વતન નાસી જનાર આરોપીઓ 21 વર્ષથી ફરાર હતા। ત્યારે સુરત પોલીસે બાતમીના આધારે આરોપી સંગ્રામ અને દિલીપ ઓરિસ્સાથી ઝડપી પાડ્યા છે, સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો આરોપી સંગ્રામ વિરુદ્ધ ખૂનના 3 ગુના તથા ધાડનો એક અને લૂંટનો પણ 1 ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે આ તમામ જે ખુલાસાઓ થયા છે અને આરોપીને પકડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે નાસ્તા ફરતા આરોપીઓ છે એના વર્કઆઉટમાં સતત રહેતી હોય છે અને આપણને એક ઇનપુટ મળેલો કે આ ખૂનના ગુનાના 2 વોન્ટેડ આરોપી છે એ ઓરિસ્સા ખાતે છે। ટીમ મોકલી અને અમારા PI રાઠોડ, PSI પઢિયાર, એમની ટીમ અને ACP રોજિયા છે એમના સતત માર્ગદર્શનથી આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં અમારી ટીમને સફળતા મળી છે। તો બાજુ સુરતના માંગરોળમાં ગૌમાંસ ભરેલા સમોસાની હેરાફેરી કરાતા ઈસમની પોલીસે ધરપકડ કરી છે। બાતમીના આધારે માંગરોળ પોલીસે મોસાલી ચોકડી નજીકથી રિક્ષાની તપાસ કરતા નોનવેજ સમોસાનો જથ્થો મળી આવ્યો હતો। તો FSLએ તપાસમાં મોકલતા સમોસામાં ગૌમાંસ હોવાનું બહાર આવ્યું હતું। માંગરોળ પોલીસે પશુ સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો મુજબ ગુનો નોંધીને આરોપી ઇસ્માઇલની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। રિક્ષાની અંદરથી 48 નંગ સમોસા મળી આવેલા। આ સમોસા પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને માંસના હોવાનું જણાયેલ, જેથી પોલીસ દ્વારા છે એ જાણવાજોગ દાખલ કરવામાં આવેલી। FSL તપાસણી કરતા આ જે માંસ છે એ ગૌમાંસ હોવાનું માલુમ પડેલું અને આ વ્યક્તિ છે એની પશુ સંરક્ષણ ધારાની વિવિધ કલમો તળે એરેસ્ટ કરવામાં આવેલો છે।
તો આ બાજુ ધોરાજીમાં થ્રેસર મશીનમાં સાડીનો છેડો આવી જતા મહિલાનું મોત નીપજ્યું છે. વાડીમાં મગનું થ્રેસરનું કામ ચાલી રહ્યું હતું, જેમાં દાહોદના મહિલા મજૂરી કામ કરી રહ્યા હતા. આ થ્રેસરમાં કામ કરતી વખતે સાડીનો છેડો આવી જતા મહિલાને ગળે ફાંસો લાગી ગયો હતો. તો મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ધોરાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો પછી મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કલેશ્વરી ધામ ખાતે આવેલ સાસુની વાવ કુવાઓ સહિત સ્નાનકુંડ આકરા તાપને લઈને સુકાઈ ગયા છે. ત્યારે સાસુની વાવનું પાણી પણ સુકાઈ ગયું છે, પરંતુ વહુની વાવમાં હાલ પાણી જોવા મળી રહ્યું છે. તો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ અતિ પ્રાચીન કલેશ્વરી ધામ ખાતે પ્રાચીન મંદિરો, પ્રાચીન સાસુ વહુની વાવ સહિત અનેક પ્રાચીન અવશેષો પણ ત્યાં આવેલા છે. ત્યારે ચાલુ આકરા ઉનાળાને લઈને કલેશ્વરી ખાતે આવેલ સાસુ વાવ, સ્નાનકુંડ સહિત તમામ પ્રવાસીઓ આવતા કુવામાંથી પાણી પીતા હતા. તે કુવાઓ હવે સુકાઈ જતા પ્રવાસીઓમાં ઓછો ધસારો જોવા મળ્યો છે. તો કલેશ્વરી ખાતે પ્રવાસીઓ ઓછા આવી રહ્યા છે, તેમજ સાસુની વાવનું પાણી પણ સુકાયું છે, પરંતુ વહુની વાવમાં હાલ પાણી જોવા મળતા સાસુ કરતા વહુનું વર્ચસ્વ આજે પણ વધુ જોવા મળી રહ્યું છે. તો ઉનાળામાં એસીની ગરજ સારતા આ સ્થળ પર ઘણા પૌરાણિક સ્થળો પણ સાચવીને બેઠું છે. તેમાં 2 સ્થળ પણ આવેલા છે, જેમાં એક છે સાસુની વાવ અને બીજું છે વહુની વાવ. આ બંને વાવ સામસામે આવેલી છે. તે જમાનામાં સાસુ અને વહુ બંને અલગ અલગ વાવમાંથી પાણી ભરતી હશે અને એકબીજાને ગપશપ કરતી હશે એવું અનુમાન લગાવી શકાય છે. તો લવાણામાં અનેક ઐતિહાસિક સ્મારકો પણ આવેલા છે. આ વિસ્તાર ડુંગરો, તળાવો અને ઘેઘુરી વનરાજીઓ તથા કોતરોથી ઘેરાયેલું છે, જેને કલેશ્વરી પરિસર પણ કહેવામાં આવે છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલું છે કલેશ્વરી ધામ, કે જ્યાં કલેશ્વરી ધામ અતિ પ્રાચીન ધામ તરીકે ઓળખવામાં આવે છે, તેમજ પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે કલેશ્વરી ધામ, કે જ્યાં આકરા ઉનાળાને લઈને કુવાઓ, વહુની વાવ તેમજ જે કુંડ છે સ્નાન કુંડ, તે સુકાઈ જવા પામ્યા છે. હું દ્રશ્યો બતાવી રહ્યો છું આપને કે આ જે કુંડ છે, સ્નાન કુંડ છે, લવાણા સ્નાન કુંડ, તે પૂરેપૂરો સુકાઈ જવા પામ્યો છે. આકરા ઉનાળાને લઈને ક્યાંક ને ક્યાંક આ સ્થિતિ સર્જાઈ હોય તેવું અહીંયા લાગી રહ્યું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ કુંડ છે તે તમામ એક ટીપકુએ પાણી અહીંયા રહેવા પામ્યું નથી અને તમામ જે પાણી છે તે સુકાઈ જવા પામ્યું છે. બીજી તરફ જે કૂવો આવેલો છે અહીંયા, જે પ્રવાસન સ્થળ તરીકે માનવામાં આવે છે અને અહીંયા જે લોકો આવતા હોય છે તે આ કૂવાનું જે પાણી છે તે મીઠું પાણી છે અને આ કૂવાનું પાણી પી અને પોતાની જે તરસ છે તે છુપાવતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ આકરા ઉનાળાને લઈને જે સાસુ વહુની વાવ છે તે સુકાઈ જવા પામી છે, કુંડ સુકાઈ જવા પામ્યા છે, તેમજ કેટલાય એવા કુવાઓ પણ સુકાઈ જવા પામ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો કલેશ્વરી ધામ અતિ પ્રાચીન ધામ તરીકે ઓળખવામાં આવે છે. અહીંના જે અતિ પ્રાચીન અવશેષો પણ અહીંયા આપણે જોવા મળી રહ્યા છે. અહીંયા મંદિર છે, અલગ અલગ જાતના અવશેષો અહીંયા અતિ પ્રાચીન જોવા મળી રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો કલેશ્વરી ધામ ખાતે 2 વાવ પણ આવેલી છે, સાસુની વાવ તેમજ વહુની વાવ. તેમાં સાસુની વાવ છે તે સુકાઈ જવા પામી છે, ત્યારે વહુની વાવની અંદર પણ અત્યારે પણ પાણી જોવા મળી રહ્યું છે. એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે સાસુ કરતા વહુનું જે વર્ચસ્વ છે તે અહીંયા વધુ જોવા મળી રહ્યું છે. વાત કરવામાં આવે તો કલેશ્વરી ધામ ખાતે અહીંયા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે અને પ્રવાસન સ્થળ તરીકે લોકો દૂર દૂરથી મજા માણવા આવે છે. દેશ વિદેશ સહિત ગુજરાત તેમજ રાજસ્થાનના લોકો અહીંયા મજા માણવા આવે છે. પરંતુ અહીંયા નહિવત પાણીને લઈને ક્યાંક ને ક્યાંક પ્રવાસન સ્થળ આપ જોઈ શકો છો કે અહીંયા નહિવત પબ્લિક પણ જોવા મળી રહી છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર.